મિયાણાના ચાચાવદરડા હિટ એન્ડ રનનો બનાવ. દ્વારકા જતા 4 પદયાત્રીઓના મોતથી ચકચાર. વહેલી સવારે બન્યો છે બનાવ. મોરબી જિલ્લાના મિયાણાના ચાચાવદરડા ગામ નજીક આજે વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. અકસ્માત સર્જાતા વાહન ચાલક ફરાર થઈ ગયો છે, જેમાં દ્વારકા પગપાળા જતા 4 પદયાત્રીઓના મોત નીપજ્યા છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 યાત્રિકોના મોત થયા છે. આ હિટ એન્ડ રનના બનાવ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લાના મિયાણા હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ પાસે પીપળિયા 4 રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા દિયોદર થરાદથી દ્વારકા જતા પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચૌધરી દિલીપભાઈ રયાભાઈ ઉંમર 28 વર્ષ અધગામ દિયોદર, ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર 28 વર્ષ અધગામ દિયોદર, ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ ઉંમર 65 વર્ષ નવા દિયોદર બનાસકાંઠા, ચૌધરી અમજભાઈ લાલાભાઈ ઉંમર 62 વર્ષ નાના દિયોદર બનાસકાંઠા. આ 4 જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાની માહિતી મળી રહી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે દુઃખદ ઘટના છે તે મોરબી માટે બની છે, કઈ ઘટના હતી, શું હતું આખું? આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે. ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી. એની ઉપર કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે. મને ત્યાંથી જ જાણ થયેલી હોય અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે નામ કલ્યાણભાઈ અણદાભાઈ અધગામ, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે? તમે ક્યાં લોકો ક્યાં જતા હતા? અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા. એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના. અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા. એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા. 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરેજ. એ 2 કાંકરેજ, 2 દેવ. મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી. રિપોર્ટ શ્રીકાંત પટેલ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ મોરબી.